તમિલ કેલેન્ડર કહે છે કે અગ્નિ નક્ષત્ર અથવા ઉનાળાની આખરી ગરમી તમિલનાડુમાં મે મહિનાની 4મી તારીખે શરૂ થાય છે। આ બરાબર એ જ તારીખ છે જે દિવસે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોની ગણતરી કરવામાં આવશે અને તે દિવસે આપણને ખબર પડી જશે કે આગામી 5 વર્ષ સુધી તમિલનાડુ પર કોણ શાસન કરશે। પરંતુ તમિલનાડુમાં રાજકીય ગરમાવો તેના કરતાં ઘણા સમય પહેલા ચરમસીમાએ પહોંચવાની અપેક્ષા છે। તેનું કારણ એ છે કે તમિલનાડુમાં મતદાન એપ્રિલની 23મી તારીખે થશે। તે પડોશી રાજ્યો કેરળ તેમજ પુડુચેરીમાં મતદાન થયાના લગભગ 14 દિવસ પછી છે। સામાન્ય રીતે ભૌગોલિક નિકટતાને કારણે અને વહીવટી કારણોસર પણ કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં એક સાથે મતદાન થાય છે, પરંતુ આ વખતે આ દક્ષિણી સમૂહ તૂટી ગયો છે। હકીકતમાં પુડુચેરી તેમજ કેરળમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા તરત જ થશે અને તમિલનાડુમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા માર્ચની 30મી તારીખે શરૂ થશે, જેનો અર્થ છે કે મુખ્ય રાજકીય પક્ષો તેમના ગઠબંધન ભાગીદારો માટે બેઠકોની વહેંચણી પણ કરી શકે તે માટે ઓછામાં ઓછા 2 અઠવાડિયા છે। કયો પક્ષ ક્યાંથી ચૂંટણી લડશે અને ઉમેદવારો કોણ છે, તે એક એવી બાબત છે જેમાં ઘણી બધી રકઝક અને વાટાઘાટો પણ થશે। આ સમગ્ર પરિદ્રશ્યમાં આપણે જોઈ રહ્યા છીએ કે ડીએનકે ગઠબંધને લગભગ નક્કી કરી લીધું છે કે તે તેના ગઠબંધન ભાગીદારો સાથે શું વહેંચશે, જ્યારે ભાજપ તેમજ એઆઈએડીએમકે અને અન્ય ભાગીદારોના એનડીએ ગઠબંધને હજુ પ્રથમ પગલાં લેવાના બાકી છે। અહેવાલો અનુસાર ટીટીવી દિનાકરની એએમએમકે પાર્ટીએ જણાવ્યું છે કે તેઓ એઆઈએડીએમકે સાથે કરવાને બદલે ભાજપ સાથે વાટાઘાટો કરવાનું વધુ પસંદ કરશે। ઉમેદવારોને અંતિમ રૂપ આપવા માટે હજુ સમય છે, છતાં રાજકીય વિશ્લેષકો નિર્દેશ કરે છે કે આ લાંબા પ્રચાર સમયગાળાના સંભવતઃ 2 કે 3 પરિણામો આવશે। ડીએમકે અને તેના સાથી પક્ષોને શંકા છે કે એનડીએ આ સમયગાળાનો ઉપયોગ ટીવીકેને તેમના ગઠબંધનમાં જોડાવા માટે મનાવવાના પ્રયાસ માટે કરશે। અત્યાર સુધી સીબીઆઈ સમક્ષ ત્રીજી વખત હાજર થયા પછી વિજયે સહકાર આપ્યો નથી। હકીકતમાં તે ખુલ્લી છતવાળી ગાડીમાં નાટકીય રીતે પહોંચ્યો હતો અને ભીડ તરફ હાથ હલાવ્યો હતો। તેવા તમિલનાડુમાં આવું થવાની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ છે, જ્યાં ભીડ અને તેના ચાહકો તેને ઘેરી વળશે। પણ હા, તેમણે એ પ્રકારનો ઈશારો કદાચ એ દર્શાવવા માટે કર્યો કે તેઓ દબાઈ જવાના નથી અને તેઓ ડરતા પણ નથી। તો આવનારા 38 દિવસોમાં ઘણી ગરમાગરમી અને ધમાલ મચવાની અપેક્ષા રાખો અને અમે આ બધાની વચ્ચે રહીને તમારા સુધી બધી જ ગતિવિધિઓ તેમજ વિશ્લેષણ પણ પહોંચાડીશું।